છે કે આપણે ભૂલી ન જઈએ કે ઘણા વર્ષોથી આપણે જે એક મહામારી રાજરોગ ગણાતા ટીબીના રોગ સામે લડી રહ્યા છીએ તો એની પકડ ઢીલી ન થઈ જાય. વર્ષોથી રંજાડતો આ જે રોગ છે એને નાબૂદ કરવા માટે માત્ર આરોગ્ય તંત્ર એકલું પહોંચી વળે તેમ ન હોય. આ રોગને નાબૂદ કરવા માટે જે સંસ્થાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અલગ અલગ સામાજિક ક્ષેત્રે કાર્ય કરતી સંસ્થાઓના મહાનુભાવો આપણી વચ્ચે પધાર્યા છે, તો સર્વે મંચસ્થ મહાનુભાવોનું હાર્દિક સ્વાગત કરું છું. ખાસ કરીને ટીબીના જે દર્દીઓ પોતે બીમારીમાં નિદાન થયું છે, દવા લઈ રહ્યા છે, એ પણ પધાર્યા છે, એમનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. ગવર્મેન્ટ નર્સિંગ સ્કૂલના સ્ટુડન્ટ્સ અને એમના ફેકલ્ટીઝ તથા બીજા જે અમારા સ્ટાફના મિત્રો છે એ લોકો પણ જે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પધાર્યા છે, સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ટીબી એ વર્ષોથી, ટીબીનું નામ પડે એટલે આપણને બીક લાગતી હોય. આપણને ખ્યાલ છે ભારાપર સેનેટોરિયમ, મસ્કા ટેસ્ટ સેનેટોરિયમ પહેલાં એ જ ઉપલબ્ધ હતા. માત્ર સારું ખાવાનું અને સારી હવાના કારણે સાજા થઈ જાય દર્દી તો થઈ જાય, નહીતર રામ બોલો ભાઈ રામ. શું છે આપણે સર્વે કરાવ્યું છે તાલુકા વાઇઝ. હું આપણે અત્રેથી જણાવી દઉં કે અબડાસા તાલુકાની અંદર 112, અંજાર તાલુકાની અંદર 406, ભચાઉ તાલુકાની અંદર 397, ભુજની અંદર 877, ગાંધીધામની અંદર 730, લખપતની અંદર 52, માંડવીની અંદર 223, મુંદ્રાની અંદર 137, નખત્રાણાની અંદર 192, રાપરની અંદર 245. આમ કુલ મળી અને 3371 કેસો છે જે આજે આ પત્રે પધાર્યા છો. બંને સંસ્થાઓ એક નેમ લીધી છે કે આ 3371 કેસમાં એક પણ કેસ ટીબીનો ન રહે, ટીબી મુક્ત કચ્છ બને એવો આપણે સૌ અત્રેથી સંકલ્પ લઈએ છીએ. હવે પધારેલ મહેમાનશ્રીઓનું હું સ્વાગત માટે વિનંતી કરીશ. મિત્રો, બધાએ બહુ સરસ વાત કરી છે. મારે તો માત્ર એટલું જ કહેવું છે, હમણાં દિનેશભાઈ બોલ્યા કે 3170 દર્દીઓ કચ્છની અંદર ટીબીના છે. આજે વિશ્વ ટીબી દિવસ તરીકે એટલા માટે ઉજવવામાં આવે છે કે આમાં કેમ ઘટાડો થાય. હમણાં જ મને થોડી માહિતી દિનેશભાઈ પાસેથી મળી કે થોડા સમય પહેલાં આ સંખ્યા 5000ની હતી. હવે એ સંખ્યા 3170 સુધી પહોંચી છે. આ સંખ્યા દિવસા દિવસ ઘટે એટલું કાળજી પણ આપણે રાખીએ તો એનાથી વધારે સફળતા આપણી કોઈ હોઈ ન શકે. એટલે ઇંગ્લિશમાં શબ્દ છે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. બસ આપણે પોતે પોતાની સાર સંભાળ લઈએ તો બીજાને ટીબી ન થાય એનું ધ્યાન આપણે રાખવું જોઈએ. આજે વિલ્સન મંદિર યુકેને 10મી જુલાઈના 50 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે એમ કહી શકાય કે કચ્છનો કોઈ પણ કચ્છી માળું કચ્છની બહાર રહેતો હોય, પછી મંદિરના સ્વરૂપે હોય કે વ્યક્તિના સ્વરૂપે હોય, કચ્છની સતત ચિંતા કરતું આ મંદિર કે કાંઈ પણ હોય તો એમ કહેશે પહેલાં અમે જે કોરોનામાં પણ એટલી મદદ મોકલી છે, વાવાઝોડું આવે ત્યારે પણ એટલી મદદ આવે, દુષ્કાળ આવે તો એટલી મદદ આવે, ભૂકંપ આવે તો પણ એટલી મદદ આવે. એટલે એમ કહી શકાય કે કચ્છની કોઈ પણ કુદરતી આફતો વખતે અત્ર તત્ર અને સર્વત્ર વિલ્સન મંદિર આપણી સાથે જોડાયેલું હોય છે. મિત્રો, મારે વધારે નથી લેવું. આપ બધા આજે જે માસ્ક પહેરીને બેઠા છો, આ માસ્ક તમારું દેખાવ સ્વરૂપનું માસ્ક ન રહે અને તમારા પરિવારના એક પણ વ્યક્તિને તમારી ટીબીની ઇન્ફેક્શન બીજા સુધી ન જાય માટે તમે આ માસ્ક ઘરમાં પણ જરૂર પહેરી રાખજો. તમે તમારા કુટુંબીજન, જે તમારા વાલા સ્વજનો છે, એ તમારામાંથી ટીબી ગ્રસ્ત બને એટલે સમજી લેજો કે તમે એક વ્યક્તિને આનો ભોગ બનાવ્યો છે. માટે તમે અહીંયા જ માસ્ક પહેરો કે અહીંયા અધિકારીઓ માસ્ક પહેરાવે એવું નહીં. તમારા થકી બીજાને એક પણ જાતનો ટીબીનો રોગ ન થાય એટલું તમે જાતે ધ્યાન રાખો તો પણ તમે સમાજની મોટી કરેલી સેવા ગણાશે. ફરીથી વિલ્સન મંદિરને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું. વિનોદભાઈ
ચાવડાનો પણ એટલા માટે આભાર માનું છું કે એમણે ખાલી રજૂઆત કરી લાયન્સના ફંક્શનની અંદર અને વિઝન મંદિરે એમની વાતને સર સ્વીકારી લીધી ને આજે 680 કીટ પ્રોટીનયુક્ત વસ્તુઓ કે જે તમારા માટે ખૂબ જ જરૂરી છે એ તમારા સુધી પહોંચાડવાનો નમ્ર પ્રયાસ કરી રહ્યા છે. ફરીથી લાયન્સને અમારે આ પ્રોગ્રામની અંદર જોડવા બદલ તમારો આભાર માનું છું. અને ભુજમાં ઘણો સમય ભણેલો છું સ્વામિનારાયણ હાઈસ્કૂલની અંદર, અને એ સમયમાં તમે ટીબીથી માણસો આપણે બધા ડરતા એટલું નહીં કે માણસો ઓફ થઈ ગયા હતા એટલે કે ધામમાં લઈ જતા, એમની કોઈ ત્યારે દવા નથી. આજે તો ભારત સરકાર સધર છે અને દુનિયાને પણ બતાવી શકે છે કે કોરોનામાં કોઈની તાકાત નથી. આવા વેસ્ટર્ન જે દેશો જે છે, યુરોપિયન દેશો પાસે પણ તાકાત નથી કે આને લડવા માટે કે આમાંથી આ શું આવે ઇન્જેક્શન આ કોરોનાને પહોંચી વળવા માટે. ત્યારે ભારત સરકારે પહેલ કરી અને આખી દુનિયાને બધા ઇન્જેક્શનો મૂક્યા. હરિભક્તો, આ બધા ભાઈ બહેનો બધા બેઠા છે, એમને ખરેખર આપણા દેશ પ્રત્યે અને આજની સરકાર પ્રત્યે ગર્વ હોવો જોઈએ કે આટલું બધું ના. આપણો એવો સમય હતો કે જે ટીબીની દવાઓ ન મળતી અને હિલ સ્ટેશન ઉપર જ આપણે રાખવામાં આવતા ને ત્યાં સારું ભોજન ખવડાવીને ત્યારે ઘણી વખતે એનું હોય ત્યાં અવસાન પણ થઈ ગયા હતું. જે આજે આપણે આ ટીબી રોગ મુક્ત થયા છીએ. તો હમણાં જે આપણે જે બહેનોએ નાટક કર્યું ને, એ નાટક રૂપાંતર કર્યું ને, એ મને બહુ ગમ્યું, ખરેખર બહુ ગમ્યું. હું ડૉક્ટર મનોજ દવે, જિલ્લા ક્ષય અધિકારી કચ્છ. ખાસ કરીને ટીબી મુક્ત કચ્છ અને ભારત કરવાનું છે, ત્યારે શું સૂચનો તમારા છે? ટીબી મુક્ત કોઈ પણ વિસ્તારને કરવો હોય ત્યારે સૌપ્રથમ તો એ વિસ્તારમાં જેટલા ટીબીના દર્દી અત્યારે હોય તેમને વહેલી તકે શોધી લેવા જોઈએ. એના માટે પ્રજાજનોને મારી અપીલ છે કે પોતાને જો 2 અઠવાડિયાથી વધારે ખાંસી આવતી હોય, તાવ આવતો હોય, ભૂખ ન લાગતી હોય, તાત્કાલિક પોતાના નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરે અને વહેલામાં વહેલી તકે પોતાના ગળફાનું નિદાન કરાવે, છાતીનો એક્સરે પડાવે તો ટીબીનો દર્દી વહેલો આપણે પકડી શકીએ. અને ત્યારબાદ જો એને સારવાર પર મૂકી દઈએ તો 15 થી 20 દિવસની સારવારમાં જ એ લગભગ 99% જંતુ મુક્ત થઈ જતો હોય છે. પરંતુ ઉથલો ન મારે એના માટે આપણે ઓછામાં ઓછી એમને 6 મહિનાની સારવાર આપવાની હોય. એટલે 15 દિવસ પછી પોતાના ઘરમાં કે આજુબાજુ જે લોકો હોય એને ચેપ ના ફેલાવે. એટલે 1990 પહેલા આપણી પાસે દવાઓ એટલી બધી ઉપલબ્ધ નથી, જેના કારણે સેનેટોરિયમ ઊભા કરવામાં આવ્યા હતા અને માત્ર સારો ખોરાક અને ચોખ્ખી હવાના આધારે લોકો પોતાની રોગ પ્રતિકાર શક્તિ હોય તો સાજા થઈ જતા. પરંતુ 1992 પછી અને કચ્છ જિલ્લામાં ભૂકંપ પછી RNTCP નામનો પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યો, રિવાઇઝ નેશનલ ટ્યુબરક્યુલોસિસ કંટ્રોલ પ્રોગ્રામ. અદ્યતન દવાઓ આવી, અત્યારે એમાંથી પણ વધુને વધુ અદ્યતન દવાઓ આવી રહી છે, જેના કારણે ગંભીર પ્રકારના ટીબીની પણ હવે આપણે 6 માસમાં જ દવા પૂરી કરી શકશું, જેને બીપાલ નામની દવા કહેવામાં આવે છે. કચ્છ જિલ્લામાં આપણે 1 દર્દી એનો શરૂ પણ કરી ચૂક્યા છીએ. હવાથી દ્વારા ફેલાતો બેક્ટેરિયાથી જન્ય આ રોગ હોય, માસ્ક પહેરવામાં આવે, ભીડભાડમાં ઓછું આપણે બને ત્યાં સુધી ન જઈએ, તો ભીડભાડમાં જવાનું થાય તો રૂમાલ અથવા માસ્ક બાંધીએ. ઉધરસ આવતી હોય ત્યારે ખાસ કરીને રૂમાલ અથવા હાથ મોં આડે મૂકીએ તો બીજાને ચેપ આપણે લાગતો. આખા વર્ષમાં 3000 નવા દર્દીઓ નોંધાય, 3000 થી વધારે. એટ એ ટાઈમ અત્યારે આપણી પાસે લગભગ 1650-1670 જેટલા દર્દીઓ સારવાર આજની તારીખમાં લઈ રહ્યા હોય છે. એમના જે સગાવાલા હોય છે એમની એક CYTB નામની ચામડીના પડ નીચે સારવાર તપાસ કરવામાં આવે છે. જો એ ટેસ્ટ પોઝિટિવ આવે એનો મતલબ એ છે કે એને પણ ચેપ લાગી ચૂક્યો છે. તો ભવિષ્યમાં એને ટીબી ન થાય એના માટે દર અઠવાડિયે ખાવાની TPT એટલે કે ટીબી અટકાયતી સારવાર, ટીબી પ્રિવેન્ટિવ થેરાપી, માત્ર 12 અઠવાડિયા, દર અઠવાડિયે માત્ર 1 જ દિવસ જો 12 અઠવાડિયા એના સગાવાલા લઈ લે તો એને ભવિષ્યમાં આ ટીબી થતો અટકી જાય. સામાન્ય લોકોને મારો સંદેશો એ જ છે કે તમારી આજુબાજુ અથવા ઘરમાં કોઈને પણ જો આવા લક્ષણો ટીબીને લગતા હોય તો એમને મોકલે અથવા લઈ આવે. કોઈ પણ સરકારી આરોગ્ય કેન્દ્રમાં તમામ નિદાન, સારવાર બધું મફત છે. વહેલી તકે નિદાન કરાવે અને પૂરેપૂરી સારવાર લે. જો અધૂરી સારવાર લેવામાં આવે તો સાદા પ્રકારનો ટીબી ગંભીર ટીબીમાં પરિવર્તિત થઈ જીવલેણ સાબિત થઈ શકતો હોય છે.
ખાસ કરીને 60 વર્ષથી ઉપરના હોય, ઘરમાં કોઈ ડાયાબિટીસ વાળા હોય, સગર્ભા હોય, સ્મોકિંગ કરતા હોય, આલ્કોહોલ લેતા હોય, આવા બધા હાઈ રિસ્ક દર્દીઓ કહી શકાય. એની રોગ પ્રતિકાર શક્તિ ઓછા હોવાના કારણે ટીબી લાગુ પડવાના ચાન્સ વધારે છે. તો આવા લોકોએ સમયાંતરે 3 મહિને, 6 મહિને, 12 મહિને નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈ અને ગળફાની અથવા એક્સરે ની તપાસ કરાવી લેવી. દિનેશભાઈ ઠક્કર, મહામંત્રી ભુજ તાલુકા ભારતીય જનતા પાર્ટી. આજરોજ ટીબી વિશ્વ દિવસ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું જ્યારે આહવાન થયું કે આપણા ભારતની અંદર એક પણ દર્દી ટીબીનો ન હોવો જોઈએ, ટીબી મુક્ત ભારત, ટીબી મુક્ત કચ્છના અભિયાન દ્વારા આપણા કચ્છના લોકપ્રિય સાંસદ અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી આદરણીય વિનોદભાઈ ચાવડા સાહેબ ને ટ્રસ્ટ, સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, લોકસભા પરિવાર તેમજ સ્વામિનારાયણ મંદિર વિઝડન UK લંડનની અંદર જ્યારે સ્વામિનારાયણ મંદિરનો 50મો વર્ષની જ્યારે ઉજવણી થઈ રહી છે, એના ભાગરૂપે આજે બંને સંસ્થાઓએ સંયુક્તપણે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની અંદર 700થી વધારે કીટો ટીબીના દર્દીઓ માટે વિતરણ કરવામાં આવ્યું અને આ બંને સંસ્થાઓએ નેમ લીધી છે કે જ્યાં સુધી કચ્છની અંદર એક પણ ટીબીનો દર્દી ન રહે ત્યાં સુધી આ કીટનું વિતરણ અવિરત ચાલુ રહેશે. સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીઓ પણ અત્રે ઉપસ્થિત છે. એમની પણ એક નેમ છે કે આપણો જન્મભૂમિ જ્યારે કચ્છ હોય અને કચ્છના દર્દીઓની જ્યારે સેવા કરવાનો મોકો મળતો હોય તો એ પણ એમનું સદભાગ્ય માને છે. આજના દિવસે બંને સંસ્થાઓ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આવીને આવી સેવા કરવાની પરમ કૃપાળુ પરમાત્મા બંને સંસ્થાઓને શક્તિ આપે. અને જ્યારે અમારા સાંસદ વિનોદભાઈ અમારા સૌના રાહબર, એમની એક જ નેમ છે કે કચ્છના છેવાડાના માનવી સુધી જઈ અને નાનામાં નાની સેવા કઈ રીતે થઈ શકે. એમનો જન્મદિવસ હોય ત્યારે 200 કાર્યક્રમો કરી અને લોકો સુધી પહોંચતા હોય છે. ત્યારે તેમને સ્વામિનારાયણ મંદિરને પણ વાત કરી, એમને વાત મૂકી અને સ્વામિનારાયણ મંદિરે એમની વાતને સહજ સ્વીકારી અને આ સંસ્થા સાથે જોડાયું છે. અને આવનાર સમયમાં પણ સ્વામિનારાયણ મંદિર, વિઝડન મંદિર UK અને સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, લોકસભા પરિવાર દ્વારા ઘણા બધા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે એવું અત્રેથી અમે જણાવ્યું છે. આભાર. હા, મારું નામ કુરજી દેવરાજ વેકરિયા છે. હું શ્રી સ્વામિનારાયણ વિલ્સડન UK લંડનની અંદર એનો ટ્રસ્ટી છું અને સેક્રેટરી છું. પ્રોટીન એમાં જે આજે કીટ આપવામાં આવી છે એ પ્રોટીન કીટ છે કે જેમાંથી આપણે પ્રોટીન મળે અને ટીબી ના જે દર્દીઓ છે એને જલ્દી રાહત મળે એ ટાઈપની કીટ છે અને એનું સ્વાસ્થ્ય સારું રહે. એટલે આ પસંદગી કરવામાં આવી છે એનું કારણ છે સેવા તો જ્યારે આપણે નાણ સેવાની પણ કરવામાં આવી છે, નાણ સેવા સંસ્થાની, તેમજ હિલિંગ હેર્ટ્સની પણ સેવા કરવામાં આવી હતી, તેમજ આપણે આ ટીબી મુક્ત જે ભારત બનાવવાનું છે એમાં સેવામાં આપણા જે MLA વિનોદભાઈ એમણે પણ જ્યારે લાયન હોસ્પિટલની અંદર ભેગા થયા હતા અને એમણે પણ વાત કરી કે આ એક અભિયાન ચાલે છે, આપણે અહીંયા ટીબી મુક્ત કચ્છને કરવું છે, તો આ રીતે આપણે તમને જો યોગ્ય લાગે તો સેવા કરી શકીએ. તો એમના કહેવાથી પણ અમને સરસ એની વિચારણા લાગી અને આ સેવાનો દોર અમે હાથમાં લીધો. અમે દાખલા તરીકે એ મંદિર થકી જે વિલ્સન મંદિર UK છે એને જ્યારે જ્યારે ભૂકંપ આવે અહીંયા દેશમાં હોય કે વિદેશમાં હોય ત્યારે અમે ઘણી બધી સહાયતો, સ્કૂલ બાંધવી તો સ્કૂલ અમે બાંધી આપી છીએ. ત્યારે પણ ઘણી વખતે અહીંયા બીજી હોનારત થયો તો એમાં પણ ગવર્મેન્ટને ફંડ આપીએ છીએ, RSS ને પણ ફંડ આપીએ છીએ. આવી રીતના ઘણી બધી સેવાઓ કરી છે અને એ ગવર્મેન્ટને તેમજ આપણા જે માણસો છે એને કેવી રીતે લાભ મળે એ રીતે અમારી આ બધી યોજનાઓ હોય છે.